શું તમારે પણ રસમલાઈ બનાવ્યા પછી થોડી હાર્ડ થઈ જાય છે, સોફ્ટ નથી રહેતી? તો આજે આ એક ટ્રીક શીખી લો જેનાથી રસમલાઈ બનાવ્યા પછી એકદમ સોફ્ટ અને સ્પોન્જી રહેશે। બજારમાંથી જો તમે તૈયાર રસમલાઈ લાવો તો તે 500 રૂપિયાની કિલો જેવી પડે છે, પણ એ જ રસમલાઈ ઘરે 250 રૂપિયામાં 1 કિલો ઉપર થોડી વધારે એ રીતે તૈયાર થાય છે અને બનાવતા તો બિલકુલ વાર નથી લાગતી। 1 કલાકમાં રસમલાઈ તૈયાર થઈ જાય છે। પછી તમારે તેને દૂધમાં સોક કરીને 3 થી 4 કલાક રહેવા દેવાની, એટલે રસમલાઈ ખાવા માટે તૈયાર। તો રક્ષાબંધન નજીકમાં જ છે, જો શું સ્વીટ બનાવવી તે વિચારી રહ્યા હોય તો આ રસમલાઈ બેસ્ટ ઓપ્શન છે। આગલા દિવસે બનાવીને રાખી દેશો તો પણ ચાલશે। તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। હવે દૂધમાં સ્ક્રીન પર બતાવેલી બધી જ વસ્તુ એડ કરીને દૂધને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। રસમલાઈનું દૂધ બહુ વધારે પડતું ઘાટું ન હોય, જો ઘાટું દૂધ થઈ જશે તો મલાઈ દૂધ બરાબર એબ્ઝોર્બ નહીં કરે અને પછી તેના લીધે મલાઈ થોડી હાર્ડ થશે। મલાઈ એટલે આપણે પનીરના જે રસગુલ્લા ટાઈપ બનાવીએ છીએ તે। મેં અહીંયા યલો ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે। જો તમારી પાસે ન હોય તો બીક રાખ્યા વગર હળદર નાખી દેજો, દૂધ ઉકળી જશે એટલે હળદરની સ્મેલ બિલકુલ નહીં આવે। 7 થી 8 મિનિટ પછી દૂધ ઉકળી જાય એટલે એડ કરવાની છે અડધો કપ અને વજનમાં 100 ગ્રામ ખાંડ। જો વધારે ગળ્યું ખાતા હોય તો ખાંડ થોડી હજુ વધારે એડ કરી શકાય। ખાંડ નાખ્યા પછી ખાંડનું પાણી થશે એટલે ફરી પાછું 6 થી 7 મિનિટ ઉકાળી લેવાનું છે દૂધને। ખાંડનું પાણી બળી જાય અને દૂધ હલકું ઘટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને હવે આ દૂધને ઠંડુ થવા દઈએ અને આગળની તૈયારી કરીએ। તો હવે રસમલાઈની મલાઈ બનાવવા માટે મેં અહીંયા 1 લીટર ગાયનું દૂધ લીધું છે। દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ અને સાઈડમાં આ રીતે ચાળણી રાખીને તેના પર કપડું ભીનું કરીને લઈ લેવાનું, જેથી પનીર બન્યા પછી ચોટી ન જાય। અને પછી દૂધ ફાડવા માટે 2 ચમચી વિનેગરમાં 2 ચમચી પાણી મિક્સ કરીને લઈ લઈએ। હવે દૂધમાં એક ઉફાણો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી 2 મિનિટ સુધી દૂધને આ રીતે ચલાવતા રહેવાનું છે। અંદરથી એક્સ્ટ્રા હીટ કાઢી નાખવાની છે દૂધની। યાદ રાખજો 2 મિનિટ માટે જ દૂધને આ રીતે ચલાવતા રહેવાનું છે। વધારે ઠંડુ થવા દેશો તો દૂધ ફાટતા વાર લાગશે અને દૂધ ફાટતા જો વાર લાગશે તો પનીર થોડું હાર્ડ બનશે। હવે અહીંયા એક્ઝેક્ટ 2 મિનિટ થઈ ગઈ છે, મેં ઘડિયાળમાં જોઈને જ આ કામ કરેલું છે। તો હવે પાણી અને વિનેગરવાળું મિશ્રણ થોડું થોડું નાખતા જઈને ધીમે ધીમે દૂધને ચલાવતા રહીને દૂધને ફાડવાનું છે। વિનેગર અને પાણીવાળું મિશ્રણ એકસાથે એડ નહીં કરી દેતા, નહીંતર પનીર હાર્ડ બનશે। થોડું થોડું નાખતા જઈને ધીમે ધીમે ચલાવતા રહેશો એટલે દૂધ ફાટી જશે। આ રીતે ટ્રાન્સપરન્ટ પાણી ઉપર આવે એટલે ફટાફટ એડ કરી દઈએ બીજું સાદું પાણી, નોર્મલ વોટર જ મેં અહીંયા એડ કરેલું છે। આ રીતે કરશો એટલે પનીરની કુકિંગ પ્રોસેસ થોડી સ્ટોપ થઈ જશે અને તેના લીધે પનીર એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે। સાદું પાણી એડ કર્યા પછી ફટાફટ પનીરને ગાળી લેવાનું છે અને ફરી પાછું નોર્મલ પાણીથી 1 થી 2 વખત વોશ કરી લેવાનું, એટલે વિનેગરની ખટાશ હોય તે નીકળી જાય। સાદા પાણીથી વોશ કરી લીધા પછી હવે પનીરને નિતારી લઈએ। તો પનીરને નિતારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ પ્રેશર આપીને પનીરમાંથી બધું પાણી નથી કાઢી લેવાનું। જો વધારે પડતું પ્રેશર આપશો તો પનીર એકદમ ડ્રાય થઈ જશે અને પછી તેના લીધે રસમલાઈની મલાઈ બરાબર નહીં બને। અહીંયા હું પનીરને બહુ પ્રેશર નથી આપી રહી, હલકું પ્રેશર આપીને આ રીતે જ્યાં સુધી ધાર થાય છે પાણીની ત્યાં સુધી નીકળી જવા દેવાનું અને પછી પાણીની ધાર થતી બંધ થઈ જાય અને ટીપા ટીપા પડતા થાય એટલે આ સ્ટેજ પર પનીરને બાંધીને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને ત્યાં સુધીમાં આપણે સુગર સિરપ તૈયાર કરી લઈએ। તો રસમલાઈની મલાઈ માટે 1 લીટર દૂધની મલાઈ માટે મેં અહીંયા 1 કપ ખાંડ વજનમાં 200 ગ્રામ છે અને તેની સામે 6 કપ પાણી લઈને તેને ધીમા ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધું છે અને સાઈડમાં બીજું પણ થોડું પાણી રાખેલું છે, તે શું કામ તે આપણે આગળ જોઈશું। હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, પનીર નીતરી ગયું છે, તો પહેલાં કપડામાંથી કાઢીને પનીરનું વજન કરીને બતાવી દઉં તમને। તો અહીંયા 1 લીટર ગાયના દૂધમાંથી 150 થી 155 ગ્રામ જેવું પનીર નીકળ્યું છે। જો આટલા વજનનું પનીર તમારું થશે તો રસમલાઈની મલાઈ એકદમ પરફેક્ટ જાળીદાર બનશે અને હવે આ પનીરને એકદમ સરસ મસળીને સ્મૂધ કરી લેવાનું છે, બિલકુલ કણી ન રહેવી જોઈએ। લગભગ 10 મિનિટ જેવો ટાઈમ લાગશે હથેળીના ભાગથી આ રીતે મસળતા જઈને પનીરને એકદમ સરસ સ્મૂધ કરી લેવાનું છે। પનીર મસળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અંદરનું જે ઘીનો પાર્ટ હોય તે રિલીઝ ન થઈ જવો જોઈએ, નહીંતર મલાઈ બરાબર નહીં બને।
આ રસમલાઈ તમે ફરાળમાં પણ ખાઈ શકશો, કેમ કે આપણે અહીંયા કોર્નફ્લોર કે મેંદો કોઈ પણ વસ્તુનો બાઇન્ડિંગ માટે ઉપયોગ નથી કરવાના. પનીરને સ્મૂથ કરી લીધા પછી આ રીતે એક બોલ વાળીને પહેલાં ચેક કરી લેવાનું કે ક્રેક્સ તો નથી આવતી ને. જો ક્રેક્સ આવતી હોય તો ફરીથી થોડું સ્મૂથ કરી લેવાનું અને પછી આ રીતે એક સરખા પહેલાં લુવા કરી લેવાના છે, એટલે બધી જ મલાઈ છે તે એક સરખી થાય. હવે લુવા થોડા મોટા રાખજો, જો એકદમ નાના નાના બનાવશો તો ફ્લેટ બનશે મલાઈ અને પછી તેની અંદર જાળી બરાબર નહીં પડે. હવે મલાઈ બોલ્સ બનાવો ત્યારે એકદમ હલકા હાથે આ રીતે બે હથેળીની વચ્ચે ગોળ ગોળ બોલ્સ બનાવીને એકદમ હલકું પ્રેશર આપવાનું છે. બહુ ફ્લેટ નથી કરી નાખવાની મલાઈને, નહીંતર ફૂલશે નહીં બરાબર અને અંદર જે જાળી પડેલી હશે તે પણ દબાઈ જશે. એટલે એકદમ હલકા હાથે પ્રેશર આપીને આ રીતનો પેંડા જેવો શેપ તૈયાર કરી લેવાનો. મલાઈ બોલ્સ બનાવતી વખતે જો તમને થોડી પણ ક્રેક દેખાય તો ફરીથી બે હથેળીની વચ્ચે સ્મૂથ કરીને બોલ્સ બનાવી લેવાનો છે. જો આ રીતની ક્રેક રહેશે તો મલાઈ ચાસણીમાં જઈને વિખેરાઈ જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા 1 લીટર દૂધમાંથી મેં 11 બોલ્સ રેડી કર્યા છે. હવે આપણે જે ચાસણી ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકી હતી તે એકદમ સરસ ઉકળી ગઈ છે. જો આ સ્ટેજ પર ચાસણી ઉકળતી ન થઈ હોય તો બોલ્સને થોડીવાર ઢાંકી દેજો, પણ આ રીતે ઉકળતી થાય પછી જ ચાસણીમાં બોલ્સ એડ કરવાના છે. તો પહેલાં એક બોલ એડ કરીને ચેક કરી લેવાનું કે વિખેરાઈ તો નથી જતું, ચાસણીમાં જઈને છૂટું તો નથી પડતું, કેમ કે આપણે કોર્નફ્લોર કે મેંદો કોઈ પણ વસ્તુ એડ નથી કરી. અને જો ચાસણીમાં નાખ્યા પછી પનીર બોલ્સ છૂટા પડી જતા હોય તો થોડો મેંદો કે કોર્નફ્લોર એડ કરીને ફરીથી બોલ્સ વાળી લેવાના. તો અહીંયા પનીર એકદમ પરફેક્ટ છે, નથી છૂટું પડતું ચાસણીમાં જઈને. તો હવે એક એક કરીને બધા જ બોલ્સ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, બિલકુલ સ્લો નહીં કરતા. ગેસની ફ્લેમ સ્લો હશે તો પનીર બોલ્સમાં જાળી બરાબર નહીં પડે. બધા જ પનીર બોલ્સ એડ કરી દીધા પછી હવે આ બોલ્સને 2 મિનિટ સુધી ઢાંક્યા વગર આ રીતે ખુલ્લા જ ચડવા દેવાના છે અને પછી 2 મિનિટ થાય એટલે આ રીતે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાના છે. અને જો આવું હોલવાળું ઢાંકણ હોય તો એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દેજો, જેથી વરાળ બહાર ન નીકળી જાય. 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને બાજુના ગેસ પર જે પાણી ગરમ કરવા માટે મૂકેલું છે તેમાંથી અડધોથી પોણો કપ જેટલું પાણી એડ કરી દેવાનું. ચાસણી ઉકળે એટલે થોડી ઘટ થતી જાય અને ઘટ થઈ જાય તો પછી મલાઈ બોલ્સ ચાસણી બરાબર એબ્ઝોર્બ ન કરે, એટલે આ રીતે વચ્ચે વચ્ચે થોડું ગરમ પાણી ઉમેરતા જવાનું અને પછી બધા જ બોલ્સને આ રીતે ફેરવી નાખવાના છે અને ફરીથી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ થવા દેવાના. હવે અહીંયા બીજી 5 મિનિટ પૂરી થઈ એટલે ટોટલ અહીંયા 12 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો ફરીથી ઢાંકણ ખોલીને પોણો કપ જેટલું ગરમ પાણી એડ કરીને આ રીતે બોલ્સને વચ્ચે વચ્ચે લઈ લેવાના છે. હવે બોલ્સને પલટાવશો નહીં તો ચાલશે, આ રીતે સાઈડમાંથી થોડા થોડા વચ્ચે લઈને ફરીથી ઢાંકીને લાસ્ટ 3 મિનિટ માટે ચડવા દેવાના છે. છેલ્લી 3 મિનિટ અને ટોટલ 15 મિનિટ થાય એટલે પહેલાં ગેસની ફ્લેમ સ્લો કરીને પનીર બોલને આ રીતે બરફવાળા ઠંડા પાણીમાં નાખીને ચેક કરી લેવાનો. જો પનીર બોલ્સ આ રીતે નીચે તળિયા પર જઈને બેસી જાય તો એકદમ પરફેક્ટ ચડી ગયા છે તેમ સમજવાનું. તો ગેસની ફ્લેમ બંધ કરીને બધા જ પનીર બોલ્સને ફટાફટ ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવાના છે. આ રીતે એકદમ ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં પનીર બોલ્સને એડ કરશો એટલે તેનો જે શેપ હોય તે એકદમ સરસ જળવાઈ રહેશે, તૂટવાની કે વિખાવાની બીક નહીં રહી. પછી હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે ઠંડા પાણીમાં રાખ્યા તેને. તો પહેલાં એક પનીર બોલને આ રીતે ચેક કરી લઈએ. એકદમ તમે નીચવીને આ રીતે દબાવીને બધું જ પાણી કાઢીને ફરીથી પાણીમાં નાખશો એટલે તેનો શેપ છે તે એકદમ સરસ પાછો પકડી લેશે. એટલે જો આ રીતે થાય તો સમજવાનું કે પનીર બોલ્સ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. અને પછી બધા જ પનીર બોલ્સને તૂટવાની બીક રાખ્યા વગર આ રીતે એકદમ સરસ પ્રેસ કરીને બધું જ પાણી નિતારી લેવાનું. પનીર બોલ્સમાંથી પાણી એકદમ સરસ નિતારેલું હશે તો જ પછી દૂધ એબ્ઝોર્બ થશે અંદર, એટલે એકદમ સરસ પ્રેસ કરીને બધું જ પાણી કાઢી લેવાનું. હવે એડ કરવાની છે બનાવેલી રબડી. તો રબડીને મલાઈ બોલ્સ પર રેડતા પહેલાં હલકી ગરમ કરી લેવાની. આપણે ટચ કરીએ અને સહન કરી શકીએ તેટલી રબડી ગરમ કરવાની છે. આ રીતે ગરમ કરીને જ રબડીને મલાઈ બોલ્સ પર રેડજો તો જ બોલ્સ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. તો અહીંયા સાથે સાથે મેં વજન પણ કરીને બતાવેલું છે કે 1 લીટર દૂધની રબડી અને 1 લીટર દૂધના પનીરમાંથી ટોટલ કેટલી રસમલાઈ તૈયાર થઈ છે. તો અહીંયા 50 ગ્રામ જેવું બાઉલનું વજન માઇનસ કરતાં 1 કિલો અને 100 ગ્રામ જેટલી રસમલાઈ તૈયાર થઈ છે 250 રૂપિયામાં. જે બજારમાં 500 રૂપિયા કિલો મળે છે. તો 250 રૂપિયા કઈ રીતે થયા તે મેં અહીંયા સ્ક્રીન પર બતાવેલું છે. તો હવે આ રસમલાઈને 3 કલાક બહાર રાખીને પછી ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડી કરી લેવાની છે. તો રસમલાઈ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. મેં 3 કલાક બહાર રાખી અને પછી ઓવરનાઇટ ફ્રીજમાં ઠંડી કરવા માટે મૂકી દીધી હતી. તો પહેલાં આપણે રસમલાઈમાંની જે મલાઈ હોય તેની સોફ્ટનેસ જોઈ લઈએ
કેટલી સોફ્ટ અને જાળીદાર તૈયાર થઈ છે તે તમને દેખાઈ જ રહ્યું હશે વિડીયોમાં. એકદમ મોઢામાં મૂકતાં જ પીગળી જાય તેવી રસમલાઈની મલાઈ તૈયાર થઈ છે. તો ફટાફટ ઠંડી ઠંડી રસમલાઈ સર્વ કરી દઈએ. તો આ રસમલાઈની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.